નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે અને શિવની ભક્તિ, શિવનું પૂજન અર્ચન આપણે શરૂઆત કરી દઈશું. શિવના ભક્તિ કરીએ છીએ, પૂજન અર્ચન કરીએ છીએ, બહુ સારી વાત છે. શ્રાવણ મહિનામાં કરીએ છીએ એનાથી વિશેષ શુભ ફળ પ્રદાન આપણને થાય છે. પરંતુ ફક્ત શ્રાવણ મહિનામાં જ શિવની ભક્તિ કરીએ એવું ન કરવું જોઈએ. શિવની ભક્તિ કાયમ કરવી જોઈએ. એટલા જ પ્રેમથી જેટલા શ્રાવણ મહિનામાં આપણે શિવની ભક્તિ કરીએ છીએ, પૂજન અર્ચન કરીએ છીએ, એ જ રીતે ભાવપૂર્વક, હું બોલું છું ભાવપૂર્વક, કાયમ શિવનું ભક્તિ કરવી જોઈએ. દેવોના દેવ મહાદેવ છે. આપણે શિવના વિશે જેટલી પણ વાતો કરીશું એટલું ઓછી છે. શિવના જેટલા પણ ગુણગાન આપણે ગાઈએ એટલા ઓછા છે. આપણાથી કંઈ થઈ શકે નહીં. શું ગુણગાન એના ગાવાના છે? એ તો નિરંજન નિરાકાર છે. એની ભક્તિ કરો તો એને સારું લાગે, ના ભક્તિ કરીએ તો એને સારું ન લાગે, એવું કંઈ છે નહીં. સૂર્યનારાયણ ભગવાનને આપણે જળ ચડાવીએ, પૂજા કરીએ, એમને દર્શન કરીએ, તો બીજા લોકો જે દર્શન નહીં કરશે ને જળ નહીં ચડાવશે એને સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ નહીં પ્રદાન કરાવશે, એવું કંઈ છે નહીં. કોઈ ભેદભાવ છે નહીં. પરંતુ એમનું પૂજન અર્ચન કરવાથી આપણું મન શુદ્ધ થાય છે. આપણે જે પૂજન અર્ચન કરીએ છીએ, એમનું નામ સ્મરણ કરીએ છીએ, તો એમને લાભ નથી થતો, પરંતુ આપણને લાભ થાય છે. આપણને અંદરથી મન પવિત્ર થાય છે, મન શુદ્ધ થાય છે અને પરમ તત્વ સાથે આપણું જોડાણ થાય છે. પરમ તત્વ બોલું છું, તત્વ તો છે જ, પરંતુ પરમ તત્વની સાથે આપણું જોડાણ થાય છે. અને પછી જે જોડાણ થયા પછી અંદરથી જે આનંદનો ઉદ્ભવ થાય છે તે કંઈક ઓર જ છે. શિવ એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે, તેજસ્વી છે. આપણે કોઈ વસ્તુ ઘરમાં પડી છે, અંધારું છે, અને આપણે એક સહેજ દીવો કરીએ કે લાઇટ કરીએ એટલે દેખાય છે. તો લાઇટ કરીએ છીએ એટલે દેખાય છે એવું નથી, પરંતુ આપણી અંદર જે જ્ઞાનરૂપી પ્રકાશ બિરાજ છે, પ્રગટ થયેલો છે, એના થકી આપણે એને જોઈ શકીએ છીએ. દાખલા તરીકે અત્યારે આપણે આજે કંઈક શિવની ભક્તિ વિશે થોડી વાતો કરીએ છીએ. કદાચ તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકતો હોઉં, તો એ જે જોઈ શકીએ છીએ તે કંઈ આ આંખ કે લઈને હું જોઈ શકું છું એવું નથી, કે આ જે બોલું છું તે કંઈ આ મુખથી બોલું છું ને એનાથી થાય છે એવું નથી. પરંતુ આંખ તો વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પણ આંખ હોય જ છે. બધું જ હોય છે, કાન પણ હોય છે ને બધું હોય છે. પરંતુ એ પરમ તત્વ ગયું અને એ અંદર બિરાજમાન છે. પરમ શક્તિ, પરમ તત્વ, જે પણ કહો તે. તો આ બધી વાતો છે. કાલે થોડીક વાતો કરીશું. થોડુંક તમને કદાચ આ મારી વાતો સમજ પડે ન પડે,
ભગવાન શિવને હું કહું છું, પ્રાર્થના કરું છું, દરેક વ્યક્તિને જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરાવે. લાઈક કરજો, શેર કરજો. કાલે પાછા શિવની ભક્તિની, શિવના મહિમાની વાતો કરીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.